સામાન્ય સભામાં ધારાસભ્ય કિયુર રોકડિયાએ પૂર મુદ્દે કોંગ્રેસ પર કર્યા ગંભીર આક્ષેપ। વર્ષ 1976માં કોંગ્રેસના શાસનમાં ભૂખી કાંસ પર દબાણોને મંજૂરી આપ્યાનો કર્યો આક્ષેપ। સિસવા, આજોડ, પછી ક્રમશઃ છાણીમાંથી સમા વિસ્તારમાં અને ત્યારબાદ આગળ છેક વિશ્વામિત્રીમાં કોલેજ MS યુનિવર્સિટી પાસે મળતી કાંસ છે। આ ભૂખી કાંસ પર કોંગ્રેસે હર હંમેશ રાજનીતિ કરતા દબાણો છે, આ રીતનો આક્ષેપ હર હંમેશ કર્યો છે। આજે અમે 1976નો નકશો અને 1976માં ટીપી નંબર 12 ફાઇનલ થઈ છે એનો નકશો સામાન્ય સભામાં બતાવ્યો અને એ નકશાની અંદર ભૂખી કાંસનું 1976માં જ અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું હતું। આ ભૂખી કાંસ પર ફાઇનલ પ્લોટ એ કોંગ્રેસે 1976માં જ આપી દીધા હતા અને આ એ જ કારણ છે કે આ પૂરની અંદર અમારો આખો વિસ્તાર ડુબાનમાં ગયો, કારણ કે જ્યાં ફાઇનલ પ્લોટ આપ્યા 1976 થી 1995 દરમિયાન ત્યાં પરમિશનો બાંધકામની આપી અને ત્યારબાદ ભૂખી કાંસ જે 8 મીટરની 7 મીટરની હતી એ ભૂખી કાંસ 4 મીટરની થઈ ગઈ, કારણ કે બાંધકામ બાજુમાં ક્યાંક એકતાનગર બન્યું છે, ક્યાંક સૂર્યા ફ્લેટ બન્યા છે, ક્યાંક બીજા ટાવરો બન્યા છે, ક્યાંક બેંક ઓફ ઇન્ડિયા વાળી આખી સોસાયટી બની છે।